વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે કોષ એટલે શું અને કોષવાદ માટે ચર્ચા કરી લીધી. હવે આજે આપણે આપણો આગળનો ટોપિક 8.3 કોષનું વિહંગાવલોકન એટલે કે એમાં આપણે કોષનું અવલોકન કરવાનું છે. કોષની અંદર જે અંગિકાઓ આવેલી હોય, કોષનું નિર્માણ કેવી રીતે થાય છે, કઈ કઈ અંગિકાઓ એની અંદર સમાવિષ્ટ છે, આ બધી અંગિકાઓનું આપણે અવલોકન કરવાનું છે. તો શરૂ કરીએ મિત્રો આપણે નવો ટોપિક કોષનું વિહંગાવલોકન એટલે કે કોષનો ઓવરવ્યુ આપણે અહીંયા મેળવવાનો છે. તો તમે સામાન્ય રીતે આપણે કોષ માટે વાત કરીએ તો ડુંગળીનો કોષ, ડુંગળીના છાલના કોષ અથવા તો મનુષ્યના ગાલના કોષ, આ કોષો તમે મિત્રો જોઈ આવો. ધોરણ 7-8 પણ આપણે આ કોષો વિશે ભણી ગયા છીએ. તો જોઈએ મિત્રો, અહીંયા તમને એક સિમ્પલ સરળ એવી આકૃતિ મેં દોરી આપી છે. ડુંગળીની છાલના કોષો છે અને મનુષ્ય ગાલના કોષો છે. બંને લાક્ષણિક કોષો કહેવાય મિત્રો. લાક્ષણિક કોષો એટલા માટે કે એમાં જે અંગિકાઓ રહેલી છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. બરાબર, અહીંયા ડુંગળીનો કોષ છે. બરાબર, તો અહીંયા છે કોષ દિવાલ. આપણે વાત કરી હતી કે કોષ દિવાલ છે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે, એટલે કે કોષ દિવાલ કે જેને રક્ષણનું કાર્ય આપશે તે. ત્યાર પછી કોષ કેન્દ્ર, કોષ રસ. બરાબર, અને બીજું કે કોષ દિવાલની એકદમ નીચે અહીંયા તમે જોઈ શકો, તમને સમજાય તેમાં તમે એક કોષ રસ પટલ તમને દોરી આપેલું છે. મનુષ્ય ગાલના કોષોમાં પણ એવું થશે મિત્રો, કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર. પણ એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવા જેવી એ છે કે પ્રાણી કોષ ઘણા છે. મનુષ્ય ગાલના કોષ છે પ્રાણી કોષમાં સમાવેશ થશે અને પ્રાણી કોષની અંદર મિત્રો કોષ દિવાલ જોવા મળતી નથી. બરાબર, તો આગળ વાત કરીએ કે વનસ્પતિ કોષમાં સૌથી બહારનો ભાગ, બરાબર, જેને આપણે શું કહેશું? કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં સૌથી બહારનો ભાગ એટલે કોષ દિવાલ. આકૃતિમાં તમે વ્યવસ્થિત રીતે કોષ દિવાલને જોઈ શકો. ત્યાર પછી વાત કરીએ તો મનુષ્ય ગાલના કોષમાં આપણે જોઈએ તો એમાં ફક્ત એક જ પડ આવેલો હોય. આ જે બાહ્ય પડ છે એ એક જ પડ આવેલો હોય, જેને આપણે કહીએ છીએ કોષ રસ પટલ. શું કહેશું આપણે એને? કોષ રસ પટલ. બરાબર, બીજું કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની એકદમ નીચે કોષ દિવાલની બરાબર નીચે કોષ રસ પટલ આવેલું હોય. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની અંદર કોષ રસ પટલ આવેલું હશે. ત્યાર પછી વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ એમ કે એક ઘટ્ટ દ્રવ્ય આવેલું હોય એની અંદર. બરાબર, બંને કોષોમાં, બંને કોષોની અંદર ઘટ્ટ, જેને કહેવાય મિત્રો અર્ધ તરલ. બરાબર, અર્ધ તરલ એટલે કે એવું ઘટ્ટ એવું દ્રવ્ય આવેલું હોય. જેને કોષ રસ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને કોષ કેન્દ્ર બંને કોષમાં. બરાબર, તો કે કોષમાં વચ્ચે એક ઘટ્ટ એવી સંરચના આવેલી હોય મધ્યના ભાગમાં. બરાબર, જેને શું કહેશું આપણે? કોષ કેન્દ્ર. તો કોષમાં એક ઘટ્ટ અને
પટલમય રચના આવેલી હોય. જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. મિત્રો બરાબર યાદ રાખજો, આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય. શું આવેલું હોય? તેમાં રંગસૂત્રો આવેલા હોય. અને જે આ રંગસૂત્રો છે એ ડીએનએ માંથી બનેલા હોય. શેમાંથી બનેલા છે? ડીએનએ માંથી. ડીએનએ ના બનેલા હોય છે. તો આ વાત છે કોષ લૈંગિકાઓ. કોષ દિવાલ, કોષ રસ, બરાબર, પછી કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર. હવે વાત કરીએ મિત્રો આપણે કોષ રસ માટે થોડીક બાબત જાણવા જેવી છે અને જરૂરી છે કે જો કોષને જીવંત રહેવું હોય તો એની અંદર અમુક એવી વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય. અને આ જે રાસાયણિક પ્રક્રિયાઓ થશે એ તમામ કોષ રસમાં થશે. કયા સ્થાને થશે? કોષ રસમાં. લખું છું અહીંયા કે કોષને જીવંત રાખવા માટે જરૂરી રાસાયણિક પ્રક્રિયાઓ કોષ રસમાં થાય છે અથવા તો કોષ રસના સ્થાને થાય. આગળ જોઈએ તો કોષ કેન્દ્ર માટે આપણે વાત કરી કે ભાઈ એક ઘટ અને પટલમય અંગિકા છે કે જેને આપણે નામ આપ્યું કોષ કેન્દ્ર. એની અંદર રંગસૂત્રો હોય અને આ રંગસૂત્રો છે એ ડીએનએ ના બનેલા હોય. પછી મિત્રો બીજું કે કોષ કેન્દ્રમાંથી કોષના બે પ્રકાર પડે. જોઈએ આપણે. કોષ કેન્દ્રના આધારે કોષના કેટલા પ્રકાર પડશે? બે પ્રકાર પડશે. કયા કયા બે? તો કે એક કોષ કેન્દ્ર એવું છે કે જે પટલમય છે. કેવું છે? પટલમય કોષ કેન્દ્ર. પટલમય કોષ કેન્દ્ર એટલે મિત્રો સુવિકસિત હોય એવું કોષ કેન્દ્ર. બીજું કોષ કેન્દ્ર એવું છે જે પટલ વિહીન છે. હવે જે પટલમય કોષ કેન્દ્ર છે, બરાબર, એટલે કે જે સુવિકસિત છે, જેને કહેશું આપણે યુકેરિયોટિક કોષ કેન્દ્ર. કેવું? યુકેરિયોટિક. યુકેરિયોટિક એટલે સુવિકસિત, અથવા તો આપણે એને કહીએ સુકોષ કેન્દ્રીય. જ્યારે પટલ વિહીન છે, બરાબર, એને આપણે કહેશું પ્રોકેરિયોટિક. પ્રોકેરિયોટિક એટલે એને આપણે કહેશું આદિ કોષ કેન્દ્રીય. એટલે કે કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકારો પડ્યા. એક છે સુકોષ કેન્દ્રીય અને બીજો છે આદિ કોષ કેન્દ્રીય કોષ. બરાબર. હવે આ બંને કોષમાં આપણે વાત કરીએ એમ કોષ રસ છે બંનેમાં રહેલો જ હશે. બરાબર. બીજું કે કોષ રસ એ મુખ્ય સ્થાન છે. જે કોષની અંદર જે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થશે એ દરેક પ્રક્રિયાઓ માટેનું સ્થાન હોય તો કોણ છે? કોષ રસ. કારણ કે કોષ રસની અંદર જ આ બધી પ્રક્રિયાઓ થશે જીવંત રાખવા માટે. તો મિત્રો આ કોષ માટે થોડીક બેઝિક વાત થઈ. આશા રાખું કે બધાને સમજાઈ ગયું છે. ફરી એકવાર મિત્રો રિવિઝન કરી લઈએ આપણે. તો અહીંયા ડુંગળીના છાલના કોષો આપેલા છે, મનુષ્યના ગાલના કોષો આપેલા છે. બરાબર. પછી આપણે વાત કરી કે વનસ્પતિ કોષમાં સૌથી બહારના ભાગે આવેલી રચના જેને કહેશું આપણે કોષ દિવાલ, ત્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ છે.
કારણ કે સૌથી બહાર એક જ પટલ આવેલું હશે જેને આપણે કહેશું કોષરસ પટલ. બીજું કે બંને કોષોમાં છે એ ઘટ્ટ એવું અર્ધ તરલ આધારક દ્રવ્ય આવેલું હોય. આધારક એટલે કે એની અંદર બધી પ્રક્રિયાઓ થતી હોય. તો આવું જે અર્ધ તરલ આધારક દ્રવ્ય આવેલું છે અહીંયા લખું છું મિત્રો કોષરસ, બરાબર. અર્ધ તરલ આધારક દ્રવ્ય બંને કોષોમાં હોય, બરાબર. એને કહેશું આપણે કોષરસ, બરાબર. કે કોષને જીવંત રાખવા માટે જે કઈ જરૂરી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આ કોષરસની અંદર થશે. ત્યાર પછી બીજું કે કોષમાં એક ઘટ્ટ અને પડદાવાળી પટલવાળી રચના આવેલી હોય જેને કહેશું આપણે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર છે એની અંદર રંગસૂત્રો આવેલા હોય. આ રંગસૂત્રો છે એ ડીએનએ માંથી બનેલા હોય. ત્યાર પછી કે કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર પડે. એક છે કે પટલયુક્ત કોષ જેને કહેશું આપણે સુકોષ કેન્દ્રીય અથવા તો યુકેરિયોટિક કોષ. બીજો પ્રકાર છે પટલ વિહીન કોષ કેન્દ્ર ધરાવતો, બરાબર, એટલે કે પ્રોકેરિયોટિક અથવા તો આપણે એને કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ. આપણે સુકોષ કેન્દ્રીય કોષ માટે વાત કરવી હોય તો આપણે કહી શકીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં યાદ રાખજો મિત્રો, સુકોષ કેન્દ્રીય કોષ માટે વાત છે. બરાબર. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર સિવાય બીજી પણ અન્ય પટલમય અંગિકાઓ આવેલી હોય અથવા તો પટલમય સંરચનાઓ આવેલી હોય જેને આપણે અંગિકાઓ કહીએ છીએ. કે કોષ કેન્દ્ર સિવાય અન્ય પટલમય સંરચનાઓ આવેલી હોય જેને આપણે શું કહેશું? અંગિકાઓ. કોષ કેન્દ્ર તો હશે જ, એના ઉપરાંત બીજી એવી પટલમય અંગિકાઓ આવેલી હોય. કેવી કેવી અંગિકાઓ આવેલી હોય તો આપણે ઉદાહરણ તરીકે જોઈ શકીએ કે જેવી કે અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ. આ ઉપરાંત એમાં લાઇસોઝોમ હોય, પછી ગોલ્ગી કાય હોય, પછી તો કે કણાભસૂત્ર હોય, પછી તો કે સૂક્ષ્મકાય હોય. મિત્રો સૂક્ષ્મકાય છે એ નાની નાની પટલવાળી પૂર્તિકાઓની રચના છે કે જેની અંદર ઉત્સેચકો આવેલા હોય. આગળ એના માટે વાત કરશું આપણે. પછી રસધાનીઓ હોય વગેરે જેવી અંગિકાઓ આવેલી હશે. પટલમય અંગિકાઓ, બરાબર. જ્યારે એની સામે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ, બરાબર, તો આદિકોષ કેન્દ્રીય કોષમાં એનો અભાવ હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય. ત્યાર પછી મિત્રો એક અંગિકા એવી છે રિબોઝોમ, બરાબર, કે જે પટલ વિહીન છે. કેવી છે? પટલ વિહીન. રિબોઝોમ પટલ વિહીન અંગિકા છે, યાદ રાખજો મિત્રો. અને આ અંગિકા છે એ બંને પ્રકારના કોષમાં હોય. બંને પ્રકારના એટલે કેવા? તો કે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય. બીજા શબ્દમાં આપણે કેવું હોય તો પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક.
બંને પ્રકારના કોષોમાં હોય. પૂછી લે તમને કે કઈ અંગિકા છે પટલ વિહીન છે અથવા તો પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંનેમાં હોય એવી અંગિકા, તો કોણ આવશે? રિબોસોમ્સ. પછી મિત્રો રિબોસોમ્સ નું સ્થાન છે એ કોષ રસમાં હોય. શેમાં હોય? તેનું સ્થાન કોષ રસમાં હોય. પણ અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે કોષ રસ સિવાય પણ બીજી 2-3 અંગિકાઓમાં એનું સ્થાન હશે. તો એ આપણે બીજી એવી કઈ અંગિકાઓ છે તો વાત કરીએ કે કોષ રસ સિવાય રિબોસોમ, હરિતકણ. યાદ રાખજો મિત્રો, અહીંયા હરિતકણ છે એ વનસ્પતિ કોષની અંગિકા છે. પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય. બરાબર. ત્યાર પછી છે કણાભસૂત્ર, પછી છે કણિકામય અંતઃકોષરસ ઝાડ. કણિકામય અંતઃકોષરસ ઝાડ પર જોવા મળે છે. આ વાત છે રિબોસોમ્સ માટે. બરાબર, કે કોષરસમાં તો જોવા મળે જ, પણ એના સિવાય પણ બીજી 2-3 અંગિકાઓમાં જોવા મળે. એ અંગિકા કઈ કઈ? તો કે એક વનસ્પતિના કોષમાં આવેલું હરિતકણ. બરાબર. ત્યાર પછી તો કે કણાભસૂત્ર, કે જેને આપણે કોષનું શક્તિગૃહ કહેતા હોય અથવા તો કોષનું પાવર હાઉસ કહેતા હોય. પછી છે કે કણિકામય અંતઃકોષરસ ઝાડ. તો આ 2-3 બીજી અંગિકાઓ પર પણ રિબોસોમ્સ છે મિત્રો જોવા મળે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રાણી કોષ માટે. તો પ્રાણી કોષમાં એક એવી પટલ વિહીન અંગિકા આવેલી છે. લખીએ આપણે એના માટે. પ્રાણી કોષમાં પટલ વિહીન અંગિકા આવેલી છે. આ પટલ વિહીન અંગિકા એટલે તારા કેન્દ્ર. ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે. કઈ અંગિકા છે? તારા કેન્દ્ર. કેવી છે? પટલ વિહીન. બરાબર. આ અંગિકાઓનું કાર્ય શું? તો કે જે તારા કેન્દ્ર છે, બરાબર, એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. કોષ વિભાજનની પ્રક્રિયામાં, કોષ વિકાસ પામીને જ્યારે વિભાજનની પ્રક્રિયા શરૂ હોય તો એમાં છે તારા કેન્દ્ર મદદરૂપ થાય. તો આ વાત છે મિત્રો બીજી અન્ય અંગિકાઓની. બરાબર, કે જે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ આ બંનેની અંદર આવેલી હશે. ફરી એક વખત નજર કરી લ્યો અહીંયા. બરાબર, કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર સિવાય પણ બીજી સંરચના હોય કે જેને આપણે અંગિકાઓ કહીએ. કેવી કેવી? અંતઃકોષરસ ઝાડ, લાઇસોસોમ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, રસધાનીઓ વગેરે જેવી રચનાઓ આવેલી હોય. એક રચના એવી છે, બરાબર, રિબોસોમ્સની. એ પેલા કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. બરાબર, આ બંનેનો તફાવત પણ તમને મિત્રો પૂછાઈ શકે. આ જેટલી પટલમય અંગિકાઓ છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં હશે નહીં. રિબોસોમની વાત કરીએ તો પટલ વિહીન અંગિકા છે. પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક બંને પ્રકારના કોષમાં જોવા મળે છે. સ્થાન ક્યાં હોય? કોષ રસમાં. અને એ સિવાય પણ બીજે 2-3 જગ્યાએ જોવા મળે. ક્યાં ક્યાં? તો કે હરિતકણ, પછી કણાભસૂત્ર, ત્યાર પછી અંતઃકોષરસ ઝાડ, પણ કેવી? કણિકામય અંતઃકોષરસ ઝાડ, એના પર પણ જોવા મળશે. પછી પ્રાણી કોષમાં એક બીજી એવી અંગિકા છે કે જે પટલ વિહીન છે અને એ અંગિકાનું નામ છે મિત્રો તારા કેન્દ્ર.
અને તારા કેન્દ્રનું કાર્ય શું? તો કે તારા કેન્દ્ર છે એ કોષ વિભાજનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવે મિત્રો આગળ આપણે વાત કરવાની છે કોષનો આકાર, કોષનું કદ. તો જોઈએ આપણે કોષના કદ અને આકાર માટે આપણે વાત કરીએ તો હું તમને પ્રશ્ન પૂછું કે વનસ્પતિ કોષ કેવો હોય આકારમાં, તો તમને 9મા ધોરણની આકૃતિ યાદ આવે કે ષટકોણ જેવો આકાર હતો. તો તમે કહો સર વનસ્પતિ કોષ ષટકોણ આકારનો હોય. પછી પૂછું પ્રાણી કોષ કેવો હોય, તો પાછું તમે વિચારો, તમને એમ થાય કે ભાઈ પ્રાણી કોષ લંબગોળ. તો તમે જવાબ આપો સર પ્રાણી કોષ તે લંબગોળ હોય. પણ આ બધી વાત છે આમ જોઈએ તો આપણે ખોટી પડે, કારણ કે દરેક કોષ ના કદ, એના આકાર અને એની કાર્યની દ્રષ્ટિએ મિત્રો જુદા પડે છે. દરેક કોષ માટે વાત કરીએ છીએ આપણે, તો દરેક કોષ યાદ રાખજો બરાબર, દરેક કોષ કદ, આકાર અને કાર્યની રીતે જુદા પડે છે. હવે આપણા માઇન્ડમાં પેલો વનસ્પતિ કોષ માટે ષટકોણનો ખ્યાલ હોય તો કાઢી નાખવાનો, કારણ કે એ કેવી બાબત થઈ કે તમે જેવું જોઈ લીધું, જેવું તમે જોયું એવું તમે માની લીધું, એવું થયું ને. માનો કે આપણે એક એવું સરળ એવું ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ અંધ વ્યક્તિ હોય બરાબર, એના હાથમાં હાથીનું પૂંછડું આવે તો એ શું કે ભાઈ હાથી તો દોવડા જેવો છે. કોઈ બીજો અંધ વ્યક્તિ છે કે જેના હાથમાં હાથીનો પગ આવ્યો તો એ ભાઈ એમ કહેશે કે હાથી તો થાંભલા જેવો જાડો છે. વળી કોઈ ત્રીજો અંધ વ્યક્તિ હોય કે એના હાથમાં હાથીનો કાન આવ્યો હોય તો એ શું કે હાથી તો સુપડા જેવો છે. પણ હકીકતે આ ત્રણેય વાત ખોટી ગણાય, કારણ કે એની પાસે યોગ્ય વિઝન નથી, બરાબર, એ બરાબર જોઈ નથી શકતા એટલા માટે. તો એમ દરેક કોષ એ કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ છે મિત્રો જુદા પડશે. બરાબર, કદની વાત કરીએ આપણે તો સૌથી નાનો કોષ, સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા છે. સૌથી નાનો કોષ કયો છે? માઇક્રોપ્લાઝ્મા. બરાબર, માઇક્રોપ્લાઝ્મા એને મિત્રો PPLO પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? PPLO. બરાબર, એટલે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એટલે કે PPLO. એનું કદ આપણે જોઈએ તો સૌથી નાનો છે મિત્રો એક કોષ. બરાબર, અને એનું કદ છે 0.3 માઇક્રોમીટર. 0.3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે. મિત્રો માઇક્રોમીટર એકમ છે, યાદ રાખજો. બરાબર, માઇક્રોમીટર એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ. કેટલો? 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે માઇક્રોમીટર થાય. તો 0.3 માઇક્રોમીટર છે. 1 માઇક્રોમીટર એટલે કે અતિ સૂક્ષ્મ છે. બરાબર, પછી માનો કે આપણે વાત કરીએ કોઈ બેક્ટેરિયા માટે. બરાબર, તો બેક્ટેરિયાનો કોષ એનું કદ મિત્રો તમારે જોવું હોય તો બેક્ટેરિયાનો લગભગ 3 થી 5 માઇક્રોમીટર જેટલી એની લંબાઈ હશે. લખું છું અહીંયા મિત્રો, 3 થી 5 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવશે બેક્ટેરિયા.
આપણે સૌથી નાના કોષની જેમ વાત કરીએ એમ સૌથી મોટો કોષ જોઈએ. કયો છે? તો કે ઓસ્ટ્રીચનો અંડકોષ. ઓસ્ટ્રીચ શાહમૃગ, બરાબર. તો ઓસ્ટ્રીચનો અંડકોષ સૌથી મોટો કોષ ગણાય, બરાબર. લગભગ 6 ઇંચ જેટલો વ્યાસ ધરાવે. કેટલો વ્યાસ ધરાવે? 6 ઇંચ જેટલો. એટલે કે તમે આરામથી હાથમાં પકડી શકો એટલો વ્યાસ ધરાવશે ઓસ્ટ્રીચનો અંડકોષ. અંડકોષ એટલે ઈંડું, શાહમૃગનું ઈંડું, બરાબર. તમને સમજવામાં સરળતા પડે એટલા માટે. પછી આપણે મનુષ્ય માટે વાત કરીએ મિત્રો, બરાબર. બહુકોષી સજીવોમાં જઈએ આપણે તો બહુકોષી સજીવોમાં મનુષ્યની વાત આવે તો મનુષ્યમાં સૌથી નાનો કોષ કયો છે? તો કે રક્તકણ છે. સામેની બાજુએ તમે આકૃતિ જોઈ શકો છો રક્તકણની, બરાબર છે. ગોળ હોય અથવા તો લંબગોળ પ્રકારના છે, બરાબર. તો આ જે મનુષ્યમાં રક્તકણ છે એનો વ્યાસ છે મિત્રો 7 સેન્ટીમીટર જેટલો. કેટલો છે? 7 સેન્ટીમીટર નહીં મિત્રો, અહીંયા આવશે આપણે 7 માઇક્રોમીટર આવશે, બરાબર. યાદ રાખજો, અમુક શબ્દ બોલવામાં મિસ્ટેક થાય તો તમારે થોડું ખ્યાલ રાખવાનો, બરાબર. કેટલો વ્યાસ ધરાવશે મનુષ્યનો રક્તકણ? 7 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવશે, બરાબર. યાદ રાખજો. એવી જ રીતે આપણે વાત કરીએ મનુષ્યમાં સૌથી મોટો કોષ કયો છે? આપ બધા સારી રીતે જાણો છો, એ છે ચેતાકોષ. સામેની બાજુએ તમે આકૃતિ જોઈ શકો, બરાબર. ચેતાકોષ એકદમ લાંબો અને શાખાઓ વાળો છે, બરાબર. મિત્રો 1 મીટર સુધીની લંબાઈ ધરાવી શકે. કેટલી લંબાઈ ધરાવે? 1 મીટર સુધીની લંબાઈ ધરાવી શકે. 100 સેન્ટીમીટર જેટલી લંબાઈ ચેતાકોષની હોઈ શકે. તો મિત્રો આ વાત છે એના કદ માટે, કે કદથી છે એ બધા અલગ અલગ હોય. અહીંયા આકાર પણ તમે જોઈ શકો, રક્તકણ છે, શ્વેતકણ છે, બરાબર. એમિનોઇડ પ્રકારનો એનો આકાર કહેવાશે. પછી આ સ્તંભીય અધિચ્છદીય કોષો છે, લાંબા અને સાંકડા એવા કોષો છે, બરાબર. ચેતાકોષ છે. લાંબી એક જલવાહિનીનો કોષ લીધેલો છે કે જે લંબાયેલો છે, બરાબર. ત્યાર પછી પર્ણની મધ્યમાં રહેલા હોય એવા કોષો આપણે અહીંયા લીધેલા છે, બરાબર. તો એનો આકાર, એનું કદ, આ બધી રીતે છે મિત્રો કોષો છે એ જુદા જુદા હોય. આની સિવાયના પણ કોષો, અમુક લંબગોળ કોષો હશે, અમુક એકદમ ગોળ કોષો હશે, બરાબર. અમુક બહુકોણીય વધારે ખૂણાવાળા એવા કોષો હશે. અમુક ત્રાકાકાર કોષો પણ હોય મિત્રો, બે બાજુથી અણીનો ભાગ હોય, વચ્ચે પહોળો હોય, અને કેવો કોષો આપણે? ત્રાકાકાર. તો એવા વિવિધ આકારના કોષો મિત્રો આપણને જોવા મળે. પછી આ કદ પ્રમાણે છે કે કદ પ્રમાણે પણ એ જુદા જુદા જોવા મળે. હવે આપણે કાર્ય પ્રમાણે જોવું હોય તો કોષમાં કાર્ય પ્રમાણે આપણે વિવિધતા જોવી હોય કે કાર્યની દ્રષ્ટિએ કઈ રીતે જુદો પડે તો વાત કરીએ હવે કોષનું કાર્યની દ્રષ્ટિએ જુદાપણું, કે કાર્યની રીતે અથવા તો કાર્યની દ્રષ્ટિથી આપણે જોઈએ તો કોષ કઈ રીતે એકબીજાથી જુદા પડે એની વાત કરીએ તો કે કોષનું કદ જેમ નાનું, બરાબર. યાદ રાખજો મિત્રો, કોષનું કદ જેમ નાનું તેમ
કોષની કાર્યક્ષમતા વધારે. કોષનું કદ જેમ નાનું તેમ કોષની કાર્યક્ષમતા વધારે. ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય તો સમજી શકીએ. આપણે મજાકમાં એક ઉદાહરણ લઈએ. ચલો આપણે કે તમારી ઉંમરના કોઈ વ્યક્તિ હોય એટલે કે આમ યુવાન વ્યક્તિ હોય અને એને આપણે ગિરનાર ચડાવવો હોય તો થોડીક સરળતાથી ચડી જાય. સરળ નથી પણ થોડીક સરળતાથી આમ ચડી જાય. કારણ કે એની સામે બીજો આપણે કોઈ જાડિયો માણસ હોય મોટો, એને ગિરનાર ચડાવવો હોય તો તકલીફ થઈ જશે ને. શા માટે? કારણ કે એ કોષનું કદ મોટું છે, બરાબર, એટલે એની કાર્યક્ષમતા ઓછી હોય. કોષનું કદ નાનું હોય એમ કાર્યક્ષમતા કેમ હોય? વધારે. બરાબર. બીજી આપણે વાત કરીએ એના ઉપરથી જ છે તો કે કોષના ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર. બરાબર સમજો મિત્રો. કોષના ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર જેમ વધુ તેમ તેની કાર્યક્ષમતા વધુ. કોષ માટે આપણે વાત કરીએ છીએ મિત્રો. બરાબર. એનો ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર જેમ વધારે હોય એમ એની કાર્યક્ષમતા વધારે હોય. કઈ રીતે એ મિત્રો આપણે સમજવું હોય તો આપણે સમજી શકીએ. બરાબર. ઉદાહરણ દ્વારા કે માનો કે આવો કોઈ આપણે એક સમઘન લઈએ. બરાબર. સમઘનને કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. બરાબર. હવે આપણે આ એક સમઘન લીધો છે જેની દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર છે. કેવું છે? 2 સેન્ટીમીટર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જે તમે ગણો એ કેટલું છે? 2 સેન્ટીમીટર. બરાબર. તો હવે આપણે એનું ક્ષેત્રફળ લેવું હોય એટલે કે આપણે એને લંબાઈ ગુણ્યા પહોળાઈ લઈએ ક્ષેત્રફળ. બરાબર. તો કેટલું થશે? 2 દુ 4. આ ખાલી એક બાજુનું ક્ષેત્રફળ થયું. હવે સમઘનને 6 બાજુ હશે. બરાબર. એટલે 2 દુ 4 એ એક બાજુ. 6 બાજુનો કરો તો 4 ગુણ્યા 6. બરાબર. એટલે 24 સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થયું. કેટલું થયું? 24 સેન્ટીમીટર. હવે આપણે એનું કદ લઈએ તો કદ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. તો 2 2 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 અને 4 દુ 8 એટલે 8 સેન્ટીમીટર શું થશે એનું કદ. બરાબર. ગુણોત્તર લ્યો તમે તો કેટલો આવશે? 3. બરાબર. હવે માની લો કે એના જેવો જ આપણે કોઈ બીજો એવો સમઘન લીધો. મિત્રો બરાબર સમજજો, કન્ફ્યુઝન ન થાય તેનું ધ્યાન રાખજો. આવો આપણે બીજો સમઘન લીધો. બરાબર. કે જેની દરેક બાજુનું માપ કેવું છે? 3 સેન્ટીમીટર લઈએ આપણે. કેટલું લઈએ? 3 સેન્ટીમીટર. તો અહીંયા આપણે એનું ક્ષેત્રફળ લેવું હોય. બરાબર. 3 તેરીને 9. બરાબર. અને એ એક સપાટી માટે છે. હવે જેની સપાટી કુલ કેટલી છે? 6. એટલે 9 × 54 સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થયું. બરાબર. હવે આપણે એનું કદ લઈએ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. 3 તેરી 9. 9 તેરી 27. એટલે કદ કેટલું હોય એનું? 27 સેન્ટીમીટર. તો ગુણોત્તર કેટલો હશે એનો? 2. બરાબર. અહીંયા ગુણોત્તર કેટલો આવ્યો? 3. અહીંયા કેટલો આવ્યો? 2. આપણે શું વાત કરીએ કે ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર જેમ વધુ તેમ તેની કાર્યક્ષમતા વધુ. ગુણોત્તર અહીંયા વધુ છે કારણ કે આ કોષ નાનો છે, આ કોષ મોટો છે. બરાબર.
એટલે જેમ ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર વધારે એમ એની કાર્યક્ષમતા વધારે, એટલે આની કાર્યક્ષમતા વધારે થાય. બરાબર. બીજી વાત કરીએ આપણે. હવે વાત કરીએ આપણે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર. તો જેમ કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર, કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર વધુ, તેમ કોષની કાર્યક્ષમતા વધુ. અહીંયા સમજીએ આપણે. કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર વધારે તેમ તેની કાર્યક્ષમતા વધારે. બરાબર. તો આપણે બે કોષ લઈએ. બરાબર. માનો કે અહીંયા આપણે કોષ લીધો, આ એનું કોષ કેન્દ્ર છે. બરાબર. અને આ છે બધો કોષ રસ. આપણે બીજો એક કોષ લીધો. બરાબર. આનું કોષ કેન્દ્ર છે, બાકી છે એનો કોષ રસ. તો આમાં શું થશે? કોષ રસ ઓછો, કોષ કેન્દ્ર મોટું. અહીંયા શું થશે? કોષ કેન્દ્ર ઘણો બધો વધારે અને કોષ કેન્દ્ર નાનું. જો ભલે બંને એક સમાન કોષ કેન્દ્ર હોય, પણ અહીંયા આપણે કોષ રસની સાપેક્ષમાં વાત કરવાની છે. કારણ કે કોષ રસ ઓછો છે એટલે કોષ કેન્દ્ર મોટું ગણાશે, કોષ રસ વધારે છે. બરાબર. કોષ કેન્દ્ર નાનું ગણાશે. બરાબર. એટલે જેમ એનો ગુણોત્તર વધારે, કોષ કેન્દ્ર વિરુદ્ધ કોષ રસનો ગુણોત્તર વધારે, બરાબર, એમ એની કાર્યક્ષમતા વધારે. તો આ વાત છે મિત્રો કાર્યની દ્રષ્ટિએ. બરાબર. અમુક ટોપિક છે તમારી બુકમાં નહીં હોય, મેં તમને અગાઉ પણ કીધેલું છે. બરાબર. પણ તમારે નીટ માટે તમને વધારે સમજાય એટલા માટે આવા ઉદાહરણો આપણે સાથે લેતા જઈએ છીએ. મિત્રો આગળ હવે આપણે આદિ કોષ કેન્દ્ર, બરાબર, સુકોષ કેન્દ્ર, આ બધા કોષો માટે આપણે વાત કરવાની છે. સુકોષ કેન્દ્રીય કોષ, આદિ કોષ કેન્દ્રીય કોષ. બરાબર. પણ એની વાત છે મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરશું. પણ એ પહેલા જો મિત્રો તમને આ વિડીયોમાં કોઈ પણ બાબત સમજાણી ન હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. બરાબર. જેથી તમને સમજાવવાનો ખ્યાલ આવે. થેન્ક યુ.